આ જ રટણ એક જ જૂની કેસેટ વાગે. જીએમપી પ્રમાણપત્ર કે એવા કોઈ પ્રમાણપત્રો આપવામાં આવતા નથી અને આના ઉપર વગર પ્રમાણપત્રે પ્રેક્ટિસ કરવી ગુનો બને છે. બસ એટલું. અમે તો વર્ષોથી ચલાવી છીએ ને અમારા ડોક્ટરો એસોસિએશનના જે પહેલી એસોસિએશન હતી એમના વૈદ્યો ડોક્ટરો કરે છે પ્રેક્ટિસ. હા, ઘણાને હેરાને કરે છે, એફઆઈઆર કરે છે. આ કન્નડગતો તાનાશાહી દાદાગીરી તો છે ને છે જ. હવે પોલીસ વાળા શું કરે? હવે આરોગ્ય ખાતાનો ઓલા જે હોય એને વળી ક્યાંક પેટમાં દુખે તો વળી ઉપાડો લે તો કરે. એ બિચારો પછી આ કર્યા પછી પોલીસ ખાકી વર્દી છે લગભગ. જે લાંચ રૂશ્વત નથી લેતા કે આ નથી લેતા એને મારે પ્રણામ છે. જે સાચા છે, ઈમાનદાર છે, દર મહિને 2 મહિને 6 મહિને આમ દંડો ઠક આવે. પ્રમાણપત્ર લાવ, આરોગ્ય ખાતા. એમ તો એકવાર થઈ ગયું પૂરું, પછી આ લોકોનું બંધાઈ જાય આપતો. ઘણા પછી આવી રીતે સેટિંગ કરીને પણ ચલાવે છે, બીએ છે, ડરે છે. તો આ બધાને હવે ફરી ન્યાય અપાવવા મેં પહેલે જ વિડીયો રાખેલો કે અમારા ગાઝિયાબાદ યુપીના ઓલ ઇન્ડિયા પીસીએમએ પ્રાઇવેટ ચિકિત્સક મેડિકલ એસોસિએશનના ડૉક્ટર એસ.કે. શર્માના મેં નેજા હેઠળ અહીંયા કચ્છ જિલ્લાનો હું પ્રમુખ જાહેર થયો છું અને એ તો કરી જ છીએ અમે. પણ એના જે પછી મેં એ વિડીયો રાખ્યા અને પત્રો અખબારોમાં આવ્યા, પ્રેસ નોટો, એ બધી મેં એ બધું એક ધ્યાને લઈ વિડીયો સાંભળી અથવા તો પેપરોમાં આવ્યા કે અખબારોમાં એ વાંચી આપણા ગુજરાત રાજ્યના ડૉક્ટરો મને ફોન કર્યો કે સાહેબ એ તો યુપી દૂર બેઠા, આપણે કઈ રીતે આ લોકો સેફટી આપે, માટે આપ ગુજરાતનું, કચ્છના તો છો જ પણ ગુજરાતને લેવલે આપ આ એક અવાજ ઉઠાવો, આપ આપણું એસોસિએશન બનાવો, સંગઠન બનાવો અને અમને ન્યાય અપાવો. એ વાત અમારા સદગુરુનું ગામ, શહેર, સૌરાષ્ટ્ર, અમરેલી જિલ્લા, ગામ મહુવા